નમસ્કાર મિત્રો, તો તૈયાર થઈ જાઓ આધ્યાત્મિક યાત્રા તરફ જવાની। તો આજે આ વિડીયોમાં આપણે જાણીશું કે નવરાત્રીનું ગ્રંથો તથા પુરાણો દ્વારા શું મહત્વ છે। નવરાત્રીનો ઉલ્લેખ ઘણા પ્રાચીન ગ્રંથોમાં થયેલો છે। આ ઉત્સવ માત્ર આજના નહીં પરંતુ વૈદિક અને પૌરાણિક સમયમાં પણ મહત્વનો રહ્યો છે। એમાં માર્કંડેય પુરાણ, કલિકા પુરાણ, સ્કંદ પુરાણ, મહાભારત તથા વેદોમાં નવરાત્રીનો ઉલ્લેખ વર્ણવાયો છે। એમાં પહેલું જોઈએ માર્કંડેય પુરાણ। માર્કંડેય પુરાણમાં દેવી મહાત્મય, દુર્ગા સપ્તશતીમાં દેવી દુર્ગાની 9 શક્તિઓ અને તેમનો મહિમા વર્ણવાયેલો છે। નવરાત્રી દરમિયાન કરતા ઉપવાસ, પૂજા અને યજ્ઞનો ઉલ્લેખ જોવા મળે છે। બીજું છે કલિકા પુરાણ। કલિકા પુરાણમાં દેવી શક્તિની ઉપાસના અને નવરાત્રીમાં કરતા વિશિષ્ટ અનુષ્ઠાનોનો ઉલ્લેખ કરે છે। સ્કંદ પુરાણ। સ્કંદ પુરાણમાં દુર્ગા પૂજાની વિધિ, નવરાત્રીમાં તથા ઉપવાસ તથા જપ તપના નિયમો દર્શાવેલા છે। ચોથું છે મહાભારત। મહાભારતમાં પાંડવોએ જંગ પહેલા દેવી દુર્ગાની આરાધના નવરાત્રીમાં કરી હતી એવો ઉલ્લેખ જોવા મળે છે। પાંચમું છે વેદો। વેદોમાં પણ નવરાત્રીનો ઉલ્લેખ છે, પણ સીધો નવરાત્રી શબ્દ નથી, પરંતુ રાત્રિ અને દેવી શક્તિની આરાધના વિશેના મંત્રોમાં નવરાત્રીના તત્વો જોવા મળે છે। એટલે કે નવરાત્રીનો મૂળ આધાર વેદોમાંથી આવે છે, પરંતુ સ્પષ્ટ રૂપે તેનો મહિમા અને વિધિનું વર્ણન પુરાણોમાં, ખાસ કરીને માર્કંડેય પુરાણ દેવીનું મહાત્મય જોવા મળે છે। માર્કંડેય પુરાણમાં દેવી મહાત્મય તથા દુર્ગા સપ્તશતીમાં આવેલ એક શ્લોક જે દેવીના આહવાન સમયે બોલાય છે। તો નવરાત્રીના દિવસોમાં આ શ્લોકનું ઉચ્ચારણ કરી માતાજીનું આહ્વાન કરવું। જે શ્લોક છે, યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ। આ શ્લોકનો અર્થ થાય છે, જે દેવી તમામ જીવોમાં માતા સ્વરૂપે નિવાસ કરે છે તેમને મારા વારંવાર નમન છે, નમન છે, નમન છે। આ શ્લોક દ્વારા નવરાત્રીના દરમિયાન માતાજીના વિવિધ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે। તો આ હતું નવરાત્રીનું વેદો તથા પૌરાણિક ગ્રંથો દ્વારા તેનું મહત્વ। વિડીયો ગમે તો લાઈક, શેર કરો અને ચેનલ સબસ્ક્રાઇબ કરો। જય માતાજી।